ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ધોષ બોલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીની આગેવાનીમાં પોલીસની ટીમો સઘન પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ જસુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ખરેટા ગામ ખાતે રહેતો બુટલેગર મહેશભાઈ ઉર્ફે ભૂયો કુંવરજીભાઈ વસાવા પોતાના ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારીને સંતાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને તાત્કાલિક ખરેટા ગામના એક ખેતરમાં દરોડો પાડ્યો હતો, જ્યાં તપાસ હાથ ધરતા ડાંગરના પરાળના ઢગલા નીચે કાળા કલરની તાડપત્રી હેઠળ છુપાવેલી પ્લાસ્ટિકની ગુણીઓમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની કુલ 2406 નાની મોટી બોટલો અને 5 બિયરના ટીન મળી કુલ ₹3,79,595 રૂપિયાનો દારૂ તથા એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. આમ પોલીસે ₹3,84,595 મુદ્દામાલ સાથે આરોપી મહેશભાઈ ઉર્ફે ભૂયો કુંવરજીભાઈ વસાવાની સ્થળ ઉપરથી જ ધરપકડ કરી લીધી હતી. જોકે આ ગુનામાં દારૂનો જથ્થો મોકલનાર પહિયાભાઈ અને દારૂની ડિલિવરી આપી જનાર ભૂપેન્દ્રભાઈ ઘીવાલા રહેવાસી ભરૂચ હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે આ બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.